સર પ્રી નીટ 2026ની અંદર તો 500 માર્ક્સ કરતાં ઓછા માર્ક આવ્યા છે। હવે સર ટાર્ગેટ બસ એક જ છે સર, એક જ આશાનું કિરણ છે, નીટ 2027 ટુ ધ પોઈન્ટ ક્રેક કરવી। જો બેટા તારો બી ગોલ નીટ 2027 હોય અને 100% એમાં સફળતા મેળવવી હોય તો આ વિડીયો લાસ્ટ સુધી જોજે। તું 2026માં એકવાર નિષ્ફળ થઈ ગયો છું એનો મતલબ કે તું ડ્રોપર છું, પણ ચિંતા ના કર, અમે ઘણા બધા ડ્રોપરને ડ્રોપમાંથી ટોપ પર પહોંચતા જોયા છે, ડ્રોપરમાંથી ટોપર બનાવતા જોયા છે, બનતા જોયા છે। તો ભાઈ સાહેબ તમારે આ ડ્રોપ યરમાં શું કાળજી લેવી જોઈએ, આ સ્ટ્રેટેજી બેટા તારા માટે છે, તું છેક સુધી ફોલો કરજે। તને હું કહેવા જઈ રહ્યો છું કે 2027નું નીટનું પેપર કેવું આવશે, એના માટે તારા હથિયાર કેવા વાપરવા પડશે અને કઈ રીતે તું આ વખતે 650 જેટલા માર્ક્સ સ્કોર કરી શકે છે। તો બસ આ સ્ટ્રેટેજી ધ્યાનથી જોજે, આ વિડીયો સ્પેશિયલી તારા માટે છે। ધ્યાન આપજો, ટ્રેન્ડ્સ 2027ના ટ્રેન્ડ્સ કેવા હશે। તો ભાઈ એક વાત સત્ય છે, તમને 2025નું પેપર હતું, 2026 હતું કે રીનીટ 2026 હતું, છેલ્લા 3 વર્ષથી આ ટ્રેન્ડ જળવાયો છે અને હજુ બી હવે જળવાશે। કોમ્પિટિશન ડે બાય ડે વધી રહી છે તો પેપર લેન્ધી આવશે જ। મુન્ના આ વસ્તુ તું આંખો ખુલ્લી રાખીને સાંભળી લેજે કે તારું પેપર તો 2027નું પણ લાંબુ આવશે ને આવશે જ। બીજો પોઈન્ટ કહું, પેપરમાં એક સબ્જેક્ટ ઇઝી આવશે, એક સબ્જેક્ટ થોડો મધ્યમથી હાર્ડ લેવલનો આવશે અને બીજો એક સબ્જેક્ટ તો ડેફિનેટલી હાર્ડ આવશે। અને પેપર લાંબુ કઈ રીતે બને છે, હાર્ડ કેલ્ક્યુલેશન્સ મૂકેલા હશે, લોગ અને ગ્રાફવાળા દાખલા હશે, મલ્ટિપલ સ્ટેટમેન્ટવાળા પ્રશ્નો હશે। એટલે જો તું નીટની તૈયારી અત્યારે ખાલી વાંચીને કરી રહ્યો છે તો તારા કેરિયરની મોટી ભૂલ હશે। તૈયારી તે ચાલુ કરી દીધી છે પણ તે જો હજુ બી ગઈ સાલ કરેલી ભૂલો જ આ સાલ કરવી છે તો આ તારી બિગેસ્ટ મિસ્ટેક હશે। તો સર એ ભૂલ ના થાય એના માટે અમારે શું કાળજી રાખવી જોઈએ, કઈ રીતે પ્રિપેર કરીએ? સર લાસ્ટ યરની મસ્ત મારી નોટ્સ હતી સર, લાસ્ટ યરની આ ટોપરની નોટ મને મળી ગઈ છે, ચાલે વાંચી લઉં તો? ભાઈ યાદ રાખજે, ટોપરની નોટમાંથી કોઈ બીજું ટોપર બની શક્યું નથી, તારે તારી નોટ્સ જાતે જ બનાવવી પડશે એની હાઉ। ગઈ સાલ બનાવેલી નોટ્સ બી નહીં ચાલે, જો ગઈ સાલવાળી નોટ્સ ચાલી જતી હોત તો ગઈ સાલ જ તારું સિલેક્શન થઈ જાત। આ સાલ ફરી તું આવ્યો છું તો તારે ફરીથી નવી નોટ્સ પ્રોપર વેમાં બનાય। અને યાદ રાખજે, ઓનલી થિયરી પર તારે ડિપેન્ડ નથી રહેવાનું, ખાલી વાંચ કરીશ, થિયરી ભણભણ કરીશ તો નહીં થાય નીટ ક્લિયર। નીટ માટે જોઈએ એમસીક્યુ અને એમસીક્યુ। તો એમસીક્યુ અને આ વખતે કદાચ સીબીટી આવે તો તું ન્યુમેરિકલ ટાઈપવાળા ક્વેશ્ચનની બી પ્રેક્ટિસ રાખજે, કારણ કે એમસીક્યુ છે જે નીટમાં આવવાનું છે અને જે તને સફળતા અપાવી શકશે। બીજી વસ્તુ, તું ખાલી યુટ્યુબ પરથી ભણી રહ્યો છે, તને એવું લાગે છે કે સર હું પાર્શિયલ ડ્રોપ લઈ લઉં, જે બધું આવડે છે તો આવડે જ છે, જે નથી આવડતા એવા જ ચેપ્ટરો ખાલી યુટ્યુબ પરથી કરી લઉં તો થઈ ના જાય સિલેક્શન? ના બેટા, આ નીટ છે, કોઈ મજાકની વસ્તુ નથી, કોઈ એક છેલ્લી મિનિટે ભણીને એક્ઝામ આપી દેવાય એવી એક્ઝામ નથી। આના માટે લોકો વર્ષોની મહેનત લગાડે છે। તો તારે ખાલી યુટ્યુબ પરથી ભણવા કરતાં હું તને સજેસ્ટ કરીશ કે આપણી પોતાની બેચ છે જેને ગુજરાતમાં અત્યાર સુધી રિઝલ્ટમાં નીટમાં ડંકો વગાડ્યો છે અને એ બેચ છે આપણી યકીન નીટ ગુજરાતી 2027 બેચ, જેમાંથી ભણીને કેટલા લોકો કેટલા ગવર્મેન્ટ જીમર્સ કે પ્રાઇવેટ મેડિકલ કોલેજમાંથી બી આજે MBBS કરી રહ્યા છે। તો એવી બેચ છે જેમાં જોઈન કરી લે અને એમાં તને પ્રોપર વેમાં ભણાવવામાં આવે છે, એ રીતે ભણ। યાદ રાખજે કે એક ચેપ્ટરને તારે સફળ બનાવવું હશે તો ઓછામાં ઓછા 10 થી 15 કલાક આપવા પડશે। કોઈ લેન્ધી ચેપ્ટર હોય તો આપણે તમે જુઓ છો યકીન બેચમાં આપણે 10 લેક્ચર લઈએ છીએ ચેપ્ટરના, 10 લેક્ચર એટલે 15 કલાક ઉપરની મહેનત થઈ, તો તારે કરવું જ પડશે, ઓછામાં ઓછા 10 કલાક આપવા જ પડશે। જે તે ચેપ્ટરના તારે 250 MCQ કરવા પડશે, આશરે 250 એક આંકડો મેં રેન્ડમ લખ્યો છે। જો તું વિચારે ને બેચમાં તો 15 લેક્ચરની 15 DPP હોય તો એટલા ક્વેશ્ચન તારા ત્યાં થાય છે, બેચની અંદર ક્વેશ્ચન થાય છે, હોમવર્કના ક્વેશ્ચન્સ થાય છે। તો ભાઈ તું મોર દેન ઇનફ ક્વેશ્ચન્સ કરી લે છે તો તું મહેનત કર તો તારે કોઈ તકલીફ નહીં પડે। NCERT એક્ઝામ્પલરને ઇગ્નોર ના કર, એ બહુ જ અગત્યનું મટીરિયલ છે તો તારે એ પણ કરવું પડશે। અને વાત બીજી આવે છે JEE મેન્સના પણ તારે PYQ કરવા જોઈએ, જેથી તારો કોન્ફિડન્સ ટફ લેવલના ક્વેશ્ચન કરવાનો એ બધો પાવર તારો બૂસ્ટઅપ થાય।
તો આ વસ્તુ તું ખાસ 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 યાદ રાખજે. નેક્સ્ટ વસ્તુ છે બેટા તારે ટેસ્ટ. બેટા ટેસ્ટ કી છે. જ્યાં સુધી તું પોતાની જાતની મેથડનું એનાલિસિસ નથી કરતો તે યાર કોઈ એક ચેપ્ટરના બહુ બધા બેઝિક ક્વેશ્ચન કરી લીધા પણ હવે ટેસ્ટમાં તને ડિપ્રેશન થશે, અઘરા ક્વેશ્ચન આવશે તો. એટલે ખાલી 250 ક્વેશ્ચન કરવાથી કામ નથી પતતું. એમાં તારે ઇઝીથી લઈને મીડિયમથી લઈને ટફ સુધીના બધા ક્વેશ્ચન કરવા પડે છે. અને ટેસ્ટ આપ. ટેસ્ટમાં તારે એક વસ્તુ શીખવાનું છે કે તારો કોન્ફિડન્સ બહુ પીક પર રાખવો પડે. કારણ કે ઘણી વખત ટેસ્ટમાં એવા 5-10 ક્વેશ્ચન અઘરા આવશે તો ટેમ્પરરી તું એ 5 ક્વેશ્ચન છોડ પણ આગળ કર બીજા ક્વેશ્ચન. એટલે એ ક્યારે ખબર પડશે સર ક્વેશ્ચન છોડવા પડે, પેપર બાકી ના રહી જાય, એ તારે ટેસ્ટ પ્રેક્ટિસ કરવી પડે. તો ટેસ્ટ પ્રેક્ટિસ બહુ મસ્ત છે બેટા. ટેસ્ટ પ્રેક્ટિસ કરવાનું એટલે જરૂરી છે કે જેનાથી તમને ટાઈમ મેનેજમેન્ટ આવડે, કોઈ ડિફિકલ્ટ ક્વેશ્ચન આવ્યો છે તો એને કઈ રીતે હેન્ડલ કરવો એ સમજ પડે. પેપર ઇઝી હોય તો શું સ્ટ્રેટેજી, મીડિયમ હોય તો શું, ડિફિકલ્ટ હોય તો શું સ્ટ્રેટેજી. આ અલગ અલગ સ્ટ્રેટેજીથી તારે ચાલવું પડશે. એ સ્ટ્રેટેજી તું ક્યારે બનાવી શકીશ પોતાના માટે? તું જેટલા બને એટલા ટેસ્ટ આપીશ અને એના કરેક્શન કરીશ તો જ તું એની પ્રોપર તૈયારી કરી શકીશ. તો ટેસ્ટ અને કરેક્શન બી બેટા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો એને ભૂલતો નહીં. જો તારે સફળ થવું હશે તો તારે આ નવી રણનીતિ ફોલો કરવી પડશે. ગઈ વખતના જૂના હથિયારો, ગઈ વખતે બી તે થિયરી વાંચી હતી બેટા, ગઈ વખતે બી અડધું પડધું યુટ્યુબ પરથી જોયું હતું, ખાલી મેરેથોન જોઈ હતી, જે ચેપ્ટર ન આવડતા એવા જોયા હતા, બાકી બધું તે નહોતું કર્યું. તો હજુ બી આજે બી મારી એટલી સલાહ છે, પ્રોપર બેચ લે. યકીન નીટ ગુજરાતી 2027 જેવી ધાકડ બેચ લે. એમાં પ્રોપર બધા ચેપ્ટર ઇન ડિટેલ ક્વેશ્ચન પ્રેક્ટિસ સાથે ભણાવાય છે. તારી હેન્ડ રિટન નોટ બનાય, MCQ પ્રેક્ટિસ કર અને સફળતાનો જે માર્ગ છે ને એને ખુલ્લો કર. ધ્યાન આપજે બેટા, આ કેરિયરનું વર્ષ છે. આમાં તું જો ડિસિપ્લિનથી ભટકીશ તો તારું રિઝલ્ટ નહીં મળે. તો બસ આ જ સક્સેસ મંત્ર છે બેટા. આટલું ફોલો કરી દો અને તમે આના થકી નીટ 2027માં ક્રેક કરી ડૉક્ટર બની શકશો. તો ઓલ ધ બેસ્ટ એન્ડ બસ PW ગુજરાતી નીટ સાથે જોડાયેલા રહેજો, જ્યાં તમને નીટ માટે આવી સ્ટ્રેટેજીસ મળતી રહેશે. કમેન્ટમાં પોતાનું નામ ડૉક્ટર લખીને લખી દો. જલ્દીથી કમેન્ટમાં પોતાનું નામ ડૉક્ટર લખો. એક પ્રશ્ન થાય કે સર દર વખતે તમે કેમ આવી કમેન્ટ કરાવો છો? બેટા એ જ થાય છે જે તું મનમાં ધારે છે. તું વિઝ્યુલાઇઝ કર, લખ પોતાની જાતને ડૉક્ટર, તો જ રિઝલ્ટ આવશે અને તું ડૉક્ટર બની શકીશ. ઓલ ધ બેસ્ટ.